ગાઈસ ગુડ મોર્નિંગ. તો આજે છે 15 જાન્યુઆરી એન્ડ બધાને વાસી ઉત્તરાયણ એન્ડ મોર્નિંગના 9:30 AM થયા છે. હું રેડી થઈ ગયો છું. હવે ઉપર જવું ફટાફટ પતંગો લઈને. આજે થોડો શાંતિથી ઉઠ્યો કારણ કે રાતે ટુક્કલ ચડાવી હતી એટલે હું ત્યાં 10:30 જેવું થઈ ગયું હતું ને આમ બી સવાર 3:45 વાગ્યાનો ઉઠેલો હતો એટલે પછી થોડો થાક લાગ્યો હતો અને થોડી શરદી જેવું પણ થઈ ગયું છે. બૂમો પાડીને પવન સખત છે એટલે બધું કન્ટિન્યુઅસ મોઢા પર બધું માંગી રાખવું પડે છે. તો બી પવનના લીધે બધું શરદીને એવું થઈ ગયું થોડો કફ, પણ અવાજ સારો છે એટલે વાંધો નહીં. મમ્મી હેપી વાસી ઉત્તરાયણ. ટુ ઓલ. મમ્મી પપ્પા ચા નાસ્તો કરીને આવે છે ઉપર ફટોફટ. પપ્પા હેપી વાસી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ. ગુડ મોર્નિંગ ટુ ઓલ. વી આર રેડી ટુ ફ્લાઇંગ ધ કાઇટ્સ ઓન ટેરેસ. શંકર બાવલી. હવે ચલો ફટોફટ મેં પતંગ કાઢી દીધા છે. તો હવે જવું ઉપર. આવી ગયો છું ટેરેસ ઉપર એન્ડ મોર્નિંગમાં ખમણ કાકાએ મંગાવ્યા છે તો નાસ્તો કરીએ. અને આ રહી જે દોરી છે તમે ટેસ્ટિંગ કરતા હતા મહેસાણાની દોરીનું કેમ ગયું એટલે તો સુધી કેમ ગઈ લચ્છી 0307 આજે ફિરકી છે. ગજબ ફિરકી છે. સખત એટલે સખત મસ્ત દોરી છે. આ કોસ્ટલી છે પણ પૈસા વસૂલ છે ફિરકીના ખરેખર. એક ફિરકી લેવાય 3000 પછી બી દાંતે નહીં પડી. બહુ જ મસ્ત દોરી છે ખરેખર. એ જે નામ જે છે ને છે નામ એનું ઇકબાલ. શું નામ છે? ઇકબાલ. દોરીનું નામ છે લચ્છી 0307. બહુ જ મસ્ત દોરી છે. આ જો કાકા યાર એટલી બધી કાપી ગઈકાલે કાપી. હું હવે પપ્પા જોડે ફિરકી મંગાવું છું ને ટ્રાય કરું છું. ચલો ખમણનો નાસ્તો કરવા માટે જઈનું ઢાલ કાપવા જઈ રહ્યો છે. સીધી કર. હા ખેંચ. નહીં આવ્યો છોના મોના. બચી ગઈ. તું જઈનું ઢીલ મૂકો આમ. આગળ અંદર લઈ જજે. ગાઈસ બપોરના 1:45 થયા છે ને અમે બધા લંચ કરવા માટે હોટલમાં જઈએ છીએ ગુજરાતી અનલિમિટેડ. સો હું કાકા જઈનું આમ નહોતા જ જવાના પણ પવન થોડો ઘટ્યો છે એટલે અમે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં જ. હે ને કાકા? એ રીઝનથી જ રેસ્ટોરન્ટનું નામ છે પટેલ. હા, મારા કાકાનું અને જૈનનું લંચ જેમ તમે જોયું ગઈકાલે ઉત્તરાયણમાં એ રીતે ઘેર જ આવે છે. પણ હવે પવન થોડો છે કારણ કે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે પવન ઘટી ગયો છે. કાલ વધારે હતો આજ એટલે એ રીઝનથી જ અમે લંચ કરવા માટે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ. ફટોફટ આવીને પવન આવી જાય સારું છે. હવે છેલ્લા 5 કલાક જ છે તો ચગાઈ નાખીએ પછી સીધી 363 દિવસ પછી ઉત્તરાયણ આવશે. તો ચલો. સો ગાઈસ ફાઇનલી અમે ગયા જ નથી લંચ માટે બહાર. હું જઈનું અને હિરેન અંકલ અમારું લંચ અહીંયા જ આવશે ફિક્સ લંચ. કાકા ગયા છે કારણ કે અમે જેવા નીકળવા જતા હતા અને પવન આવે એટલે પછી અમે પ્લાન કેન્સલ કર્યો જવાનો. હવે પતંગ ચગાવીએ. બપોરના ઓલમોસ્ટ 2:30 વાગ્યા છે અને ફાઇનલી હવે ઢાલ ચગાવવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે સાંજે પવન હશે નહીં હોય કંઈ ગેરંટી નહીં. એટલે અત્યારે પવન સારો એવો છે તો ઢાલ હવે ચગાવી દઈએ છીએ. શ્રુતિ પણ પતંગ ચગાવે છે. મારામાં જ પેચ કરી નાખજો.
ગાઈસ તો ફાઇનલી ચગી ગઈ છે મોટી દહીં દાલ. નીચે જે પેલો પીળો પતંગ છે ને હા એ જોજે હમણાં ખેંચે ને એટલે પૂછ 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 કરીને ખેંચશે. આવ્યો નહીં ઉપર ક્યાં છે કે એક બે પેલા હેતુ ને ધાબે લઘુ કે નહીં જવા દે ઉધાર ભૂલ ભેળો પકડીને ઉભો રાખે. ખેંચ ઉધાર ખેંચ ખેંચ એ અહીંયા જ પીછા છે. લો 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 આ થાંભલા પર ચડી જાઓ. લાય ને યાર આનો દોરો લાય ને યાર અહીંયા એ લંગસી બનાવો કોક જલ્દી. અરે પણ ના ચાલે યાર એવું ના હોય. ઉભા રહો એક એ લપેટ. ગાઈસ અમૃતસરનો પતંગ ચડાવીએ છીએ. છેલ્લા 3 બાકી છે. અપાવા મોકલ કોકને. આ બાદથી રવિ કાકા આ બાદથી મોકલવું તો સીધો મળી જશે. નાના બાળકો ખાસ ધ્યાન રાખવું પતંગ ચાલ ચાલ એ તો ઉપાડ. ચેલો ટેપ લાય. હમણાં ગળું કપાઈ ગયું. તો ગાઈસ 4:45 થઈ ગયા છે સાંજના. ઓલમોસ્ટ ઉત્તરાયણ પતવાના 2 કલાક 1.5 કલાક જેવું છે. પતંગ ખારું એક બાજુ એવું નતું હો. બીજી ઢાલ પકડી છે જુઓ, મોટી રેડ કલરની. 2-3 ઢાલો પણ ચગાવી હતી પણ ચગાવતો તો એટલે વિડીયો ના ઉતારી શક્યો. ત્યાં ફટોફટ વિડીયો ઉતારી દઉં. ધીમે ધીમે છોડો દોરી કારણ કે એકદમ ફાસ્ટ નહીં છોડે યાર. થોડો આર્યન ફટાફટ. એ કયો અહીંયા ડાઉન બધાનું આવે કોણ પતંગ જો હા કેતનભાઈ નો પતંગ જો મસ્ત. હાય કંજી એક તો કાપી આ જો ઓ હવે દોરી ઓપરેશન કરી દીધું.
ગાઈસ 7 વાગી ગયા છે ને ફાઇનલી ઉત્તરાયણ પતી ગઈ છે. મજા આવી ગઈ. આજે પણ બપોરે કલાક જો પવન આવતો તો જતો થતું, બાકી પવન બહુ જ મસ્ત સ્ટેબલ રહ્યો. મજા આવી ગઈ આખો દિવસ, બટ જતો રહ્યો. ઉત્તરાયણ પૂરી કાકા, પૂરી ઉત્તરાયણ જોરદાર ફર્સ્ટ ક્લાસ મસ્ત રહી આ વખતે ઉત્તરાયણ. ગઈ સાલનો પવન આ વખતે વસૂલ થઈ ગયો હતો એવું કહેવાય. ખરેખર બહુ જ મજા આવે. ફટાકડા ફૂટવાનું ચાલુ, ગરબા થશે. હા હા હા. પતંગ છે. હા એ રો વાઈટ જો એ તારી યાર. આર્યો જુઓ ગાઈસ, આ પતંગ રહ્યો. ઓ ભાઈ, આર્યો જુઓ, દેખાય સેટ સેટ વાઈટ વાઈટ. ભાઈ સાહેબ, કાકા એમને આમ ચાઇના દોરી હતી એટલે ખેંચતા હતા, પણ પતંગ નીકળ્યો. ચાઇના દોરી નું કહી દે એનાઉન્સ કરી દે. હા, ચાઇના દોરી ગાઈસ કોઈએ યુઝ કરવી નહીં, બેન છે ગુજરાતમાં. પણ કોઈ બી બહાર બી યુઝ ના કરો પ્લીઝ ચાઇના દોરી. હવે તો કાચવાળી દોરી પણ બેન થઈ ગઈ છે. ભાઈ ફૂલ સ્પીડ પતંગ છે હો ગાઈસ. હા 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 હા. હવે અહીંયા આ બાજુ એક વ્હાઈટ છે, એની કાપીએ ગાઈસ. તો અગેન લાસ્ટ યરની જેમ આ યર બી વડાપાઉં જ છે. હેલો ગાઈસ, 40 વડાપાઉં મંગાયા છે અમે. 19% છીએ. એ જ વડાપાઉં ગઈ સાલ બી તમે બ્લોગ જોયો 2024 તેમાં બી વડાપાઉં જ હતા. અને અમારા હાથમાં એ ઓલવેઝ ખાલી ડીશ હોય છે. કાળિયા થઈ ગયા છીએ બરોબરના. હા, પણ વી આર ડોન્ટ હેસિટેટ. બ્લેક પર્સન, બ્લેક લીવ મેટર્સ. આવી ગયો એ વડાપાઉં ગાઈસ. વડાપાઉં એટલું વડાપાઉં એ વડાપાઉં. ઉત્તરાયણ વાસણના દિવસે સ્પેશિયલ બધું પાછું ખાવા માટે મેં દિવાળીમાં આઈ થિંક 22ના દિવસથી બધું સ્ટ્રિક્ટ ડાયટ સ્ટાર્ટ કરી દીધું. ફાઇનલી આ 2 દિવસ તો મેં બધું જ ખાધું છે. હે ગાઈસ, ફાઇનલી તો ઘેર આવી ગયો છું. નીચે મતલબ ધાબા પરથી 7:45 વાગ્યા છે. અને હાથ જુઓ તમે, પતંગ ચગાઈને મારા. અહીંયા તો સખત ઊંડો ચીરો પડે છે. હાથ જુઓ તમે, બે ભાઈ. જે પતંગ કન્ટિન્યુઅસ જે ચગાવતા છે ને સવારથી સાંજ સુધી, એમને જ ખબર હશે કે શું હાથની, પગની અને ખભાની બધી જે હાલત થાય. 2 દિવસ આમ રાત્રે તો કોમ્બી ફિલ્મ લઈને ઊંઘવું પડે. ગઈકાલ તો હું ભૂલી જ ગયો હતો. ગઈકાલ હું કોઈ જ દવા લીધા વગર હું સૂઈ ગયો હતો. પણ થોડી શરદી જેવું મને થઈ ગયું છે. મમ્મી, કેવી રહી ઉત્તરાયણ? અમારે તો ઠીક છે. પુંજે જોરદાર પતંગ ચગાવ્યા છે. આખો દિવસ કોન્સ્ટન્ટ હા, કન્ટિન્યુ. સવારથી લઈને સાંજ અત્યાર સુધી, બ્રેક સુધી. હું સ્પેશિયલ બપોર પતંગ લેવા ઉતરું તો થોડા વ્હાઈટ પતંગ લઈ જાઉં કે જેથી રીતના રાત અંધારું થાય તો દેખાય પતંગો. અને મમ્મી પપ્પાએ બંને ફિરકી પકડી. પપ્પા કામ પર જાય તો પછી મમ્મી ફિરકી પકડી દીધી કોન્સ્ટન્ટ. જેવી કપાય એટલે મમ્મી વીંટી દે અને ત્યાં સુધી હું પતંગ રેડી કરું. કાં તો હું ફિરકી વીંટું ત્યાં સુધી મમ્મી પતંગ કિન્યા સૂન લઈને રેડી રાખે. તો મજા આવી ગઈ આ ઉત્તરાયણમાં. તો કન્ટિન્યુઅસ હું અમારે લંચ બી મમ્મી ઘેર નહીં આવતું લંચ. અમે ત્યાં જઈને જમીને આવીએ. પુંજનું ત્યાંથી પેક કરાવીને લઈને આવીએ લંચ. એટલે બહુ ઓછા લોકો છે જે મોર્નિંગમાં બહુ વહેલા ઉઠતા હશે. 3 વાગે કોણ ઉઠે? તો બધી આ તો ક્રેઝ છે. દિવાળીમાં ખાલી કપડાનો મારો ખર્ચો હોય, બાકી ફટાકડાનો ખર્ચો નહીં હોતો. હોળીમાં બી હું 50 રૂપિયાનો ખાલી કલર લઈ દઉં, એક પડી ગઈ, અને ઘેર બધાને થોડા ગાલ ઉપર રંગી દઉં. બાકી જે હા, જે પણ પતંગ ચગાવો નેક્સ્ટ સાચવી યાદ. અને આઈ હોપ તમારા બધાની ઉત્તરાયણ પણ આવી જ મસ્ત રહી હશે. બહુ ઓછા પતંગો મારા વધ્યા છે, મેં હજી ગણ્યા નથી, પણ તમને બતાડી દઉં કેટલું ખાલી થયું છે મારો સ્ટોક. જુઓ, આટલું પડી રહ્યું છે. આટલું ઉત્તરાયણના જે અમૃતસરના જે મોટા પતંગો હતા બધા મેં ઉડાડી દીધા. 5 જે મોટા પંજાબ મંગાવડાયા હતા બધા આજે નાના જે છે એ વધ્યા છે. કારણ કે પવન બહુ જ હતો, હાથમાં ચીરા એટલે વધારે વધે, એટલે પછી બહુ ચગાયા નથી પતંગ. 2-3 જેવા જ ચગાયા છે. બાકી નાની ચીલ ને જે પતંગ જે કહેવાય એ જ ચગાયા છે. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. ઉત્તરાયણનો બ્લોગ તમને ખબર છે એમ અલગ અલગ આવ્યો હશે. તો બસ હવે મારા ઉત્તરાયણના વિડીયોઝ
2025 આઈ થિંક દિવાળી પછીથી સ્ટાર્ટ થઈ જશે નવેમ્બરથી. બાકી વચ્ચે ક્યાંય ફરવા જઈશ કે બીજી બધી ઇવેન્ટના વ્લોગ તો આવતા રહેશે. હવે કોલેજમાં સેનેસીસ આવે છે, સો એનો વ્લોગ બી આવશે. તો મળીએ બીજા વિડીયોમાં. ટિલ ધેન ટાટા. હેપી એન્ડ સેફ ઉત્તરાયણ રહી હશે આઈ હોપ બધાની.